નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। આપ જો ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો હવે આપણે જોઈએ પેપર સોલ્યુશન, જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા ધોરણ 9ના ગણિત વિષયનું પેપર લેવાયું હતું એનું સોલ્યુશન આપણે જોઈએ। તો અહીંયા વિભાગ એની અંદર નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। તો પ્રશ્ન નંબર 1 છે 3 વર્ગમૂળની અંદર 3 ગુણ્યા વર્ગમૂળના 3 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો એ જે છે કેવી સંખ્યા છે? તો એ સમય સંખ્યા છે। પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા એ એક ચલ દ્વિઘાત સમીકરણ છે। એક ચલ જ હોવો જોઈએ, બે ચલ ચાલશે નહીં। તો એક ચલ અને એમાં પણ દ્વિઘાત, બે ઘાતવાળું, તો અહીંયા જવાબ સી આવશે। પ્રશ્ન નંબર 3 છે કે એ કૌંસની અંદર -3 અલ્પવિરામ 4 કૌંસ પૂર્ણ એ કયા ચરણમાં આવેલું છે? તો એ ચરણ 2ની અંદર આવેલું છે, જેનો જવાબ બી આવશે। પછી જે છે પ્રશ્ન નંબર 4 છે, તો પ્રશ્ન નંબર 4ની અંદર શું કહે છે કે 3x - 5y = 30નો આલેખ એક અક્ષને કયા બિંદુમાં છેદે છે? તો કયા બિંદુમાં છેદે? તો જે બિંદુમાં છેદે છે ત્યાં એનું જે બિંદુ જે છે તો 10 લઈએ। અહીંયા આપેલા મૂલ્ય ઉપરથી આપણે દાખલા ગણવાના રહેશે। તો x બરાબર જો 10 લઈએ તો 10 તારી 30, તો 30 - 30 એટલે કેટલા થાય છે? 0। તો 0/5 એટલે y બરાબર 0 આવે છે, તો એક જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 5 છે 62ના માપના ખૂણાનું કોટિકોણ માપ। તો કોટિકોણ એટલે 90નો ખૂણો, તો 90માંથી 62 જ્યારે બાદ કરીએ તો કેટલા આવે છે? તો એ જવાબ આવે છે 28। પ્રશ્ન નંબર 6 છે 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર થાય, તો 1000 લીટર થાય। પ્રશ્ન નંબર 7 નાનામાં નાની પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે। જે બિંદુના બંને યામ ઋણ હોય તે, તો એ જેમ કે પહેલા ચરણમાં તમે પ્લસ જોશો, બીજામાં પ્લસ માઇનસ અને ત્રીજામાં માઇનસ, તો એ ચરણ નંબર 3 આવશે। એ જ રીતે આપણે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર જે 9 છે 4x - ky = 20નો ઉકેલ 10 કૌંસની અંદર અલ્પવિરામ y બરાબર 4 હોય તો kની કિંમત, તો જ્યાં x છે ત્યાં 10 મૂકો અને y છે ત્યાં 4 મૂકો। તો જો xની જગ્યાએ 10 મૂકે તો 40 અને yની જગ્યાએ 4 મૂકે તો 4y થાય છે। તો 40 - 20, તો -20 બાદબાકી વધશે અને ઓછા બંને બાજુ છે એટલે ઓછા દૂર થશે। તો 20/4 એટલે k બરાબર કેટલીક મૂલ્ય મળે છે? તો k બરાબર 5 મૂલ્ય મળશે। વિપરીત કોણનું માપનું ખાલી જગ્યા વચ્ચે હોય તો વિપરીત કોણ જે છે 180 થી 360। પ્રશ્ન નંબર 11 છે એક ત્રિકોણની અર્ધ પરિમિતિ 23 સેમી છે, તેની બંને બાજુનું માપ 13 સેમી અને 19 સેમી છે, તો તેની ત્રીજી બાજુનું માપ શોધો। તો 19 વત્તા 13 કરીએ એટલે 32 થાય છે। 32/2 વત્તા x, તો 32/2 વત્તા x, જે ભાગ્યા 2 છે એ ગુણાકારમાં જશે એટલે 23 દુ 46, તો 46માંથી 32 જાય એટલે 14, તો અહીંયા જવાબ આવશે જે છે 14 જવાબ આવશે। પછી આવૃત્તિના બહુકોણમાં x અક્ષ પર કઈ? તો x અક્ષ આડી લાઈન, તો તેની ઉપર શું દર્શાવવામાં આવશે? તો એની ઉપર આવૃત્તિ દર્શાવવામાં આવે છે। હવે છે વિધાન ખરા છે કે ખોટા છે? તો અહીંયા જોશો તો પ્રશ્ન ખરા ખોટાની અંદર પ્રશ્ન નંબર 13 છે, તો એ 5/19 અને 11/19ની વચ્ચે 5 સમય સંખ્યા આવેલી છે, તો વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 14 છે x² - 5x + 4 એ સુરેખ બહુપદી છે, તો એ સુરેખ બહુપદી નથી, કારણ કે એની ઘાત 2 છે એટલે વિધાન ખોટું આવશે। પ્રશ્ન નંબર 15 છે
બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે છે. બે બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે છે. તો બે ભિન્ન બિંદુમાંથી, તો એ શું આવશે વિધાન? તો એ વિધાન ખોટું આવશે. સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે. સમદ્વિભુજ એટલે જેની બે બાજુઓ સરખી હોય તો એ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે નહીં, કારણ કે એના માપ 60-60 ના હોય છે. એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપો. શ્રીયંત્રએ કેટલા ઉપત્રિકોણ બને છે? તો 43. વ્યાખ્યા આપો ગુરુકોણ. તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય. કેટલું? 90 અંશ કરતાં વધુ હોય એવા માપને ગુરુકોણ કહે છે. પ્રશ્ન નંબર 19. XYZ માં XY બરાબર 8 સેમી, YZ બરાબર 11 સેમી અને XZ બરાબર 6 સેમી હોય તો અર્ધપરિમિતિ. તો આ ત્રણનો સરવાળો કરી અને 2 વડે ભાગવાના છે. તો 11 + 8 એટલે 19 ભાગ્યા 6 સોરી 19 + 5 25 એટલે 12.5 અર્ધપરિમિતિ આવશે. વર્ગ 30 અને 45ની મધ્ય કિંમત. તો 30 અને 45ની મધ્ય કિંમતનો 75 ભાગ્યા 2 એટલે 37.5 આવે છે મધ્ય કિંમત. નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે જોડો. તો એનો ઘન ઓછા બીનો ઘન. તો એની સામે જવાબ આવશે બી. પ્રશ્ન 22 છે. એ ઓછા બી કૌંસ બાર ઘન. તો એનો જવાબ આવશે સી. વિભાગ એ અને વિભાગ બી ને જોડવાના છે. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h અને ગોળાનું ઘનફળ છે 4/3 પાઈ r ઘન. હવે વિભાગ બી આપેલો છે અહીંયા. વિભાગ બીની અંદર શું કહે છે? કિંમત શોધો. તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે 25નો. 16ની -3 ભાગ્યા 4 તો અહીંયા 16 એટલે 2ની 4 2ની 4 જે 4 ભાગ્યા 4 જતી રહેશે ઉપર 2ની -3 એટલે 1/2 8 જવાબ આવશે. બીજાનો જવાબ છે 5ની 4 એટલે 5ની -5 તો જવાબ આવશે એનો 5 1/5 આવશે. એ જ રીતે પ્રશ્ન નંબર 26 છે. સાદુરૂપ આપો. તો બંનેનો ગુણાકાર કરવાનો છે અને કૌંસ બાર 1 સરખી છે એટલે લઈ જવાના છે. એ જ રીતે દાખલા નંબર 2ની અંદર પણ છે. પછી પ્રશ્ન નંબર 27 છે. 107 × 93ની યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરો. તો અહીંયા 100 + 7 અને 100 - 7. તો એ બંનેનો નિત્યસમનો અંદર ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે. પ્રશ્ન નંબર 28 છે. 2x + y બરાબર 7ના 4 ભિન્ન ઉકેલ મેળવો. ભિન્ન ઉકેલ મેળવવાના છે. ત્યારે x યા તો yની કોઈ એક કિંમત આપણે વારે ફરતી લેતા જઈએ અને જે જવાબ મળે છે એ બીજા ચલની મળતી રહેશે. આવી રીતે 4 અલગ અલગ કિંમત લઈ અને દાખલો ગણવાનો છે. પ્રશ્ન નંબર 29 છે. x - 5y બરાબર 10ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો અહીંયા તમારે ABCની કિંમતો જણાવો. તો કોઈ પણ કિંમત લઈ અને પછી અલગ અલગ તમે મૂકશો ત્યારે ABC 3 કિંમતો મળી જશે. પ્રશ્ન નંબર 30 છે. વ્યાખ્યા આપો કોટિકોણ. જે બે ખૂણાનો સરવાળો 90 થાય તેવા ખૂણાઓને કોટિકોણ કહે છે. અભિકોણ. સામસામેના ખૂણાઓની જોડ સમાન હોય છે. પ્રશ્ન નંબર 31. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR જો A બરાબર 50 અને B બરાબર 75 હોય તો R. તો અહીંયા શું કહે છે? ABC એનો અને બીનું માપ આપ્યું છે. તો પેલી બાજુ એકરૂપમાં R. તો પહેલાં આપણને ત્રિકોણ ABCની ખબર હોવી જોઈએ. તો 125 એટલે 125માં 5 ઉમેરીએ એટલે 130, 180, 55 એટલે R બરાબર કેટલું આવશે? 55 આવશે.
પ્રશ્ન નંબર 32, કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે, તેની જીવાની લંબાઈ 12 સેમી છે, તો એબીનું અંતર શોધો, તો એ તમારે ગણવો પડશે. પ્રશ્ન નંબર 33, એક અર્ધગોળાની ત્રિજ્યા 21 સેમી છે, તો તેનું ઘનફળ, તો અહીંયા ઘનફળનું સૂત્ર તમે આગળ જોયું, એનું 2/3 પાઈ આર સ્ક્વેર આવશે અને એ સૂત્ર મૂકીને તમારે ગણતરી કરવાની છે. પ્રશ્ન નંબર 34, એબીસીમાં એબી બરાબર 80, એટલે બે બાજુઓ સમાન છે. જો એ 50 હોય તો બી અને સી શોધો, તો અહીંયા એબી અને એસી બંને સમાન છે, તો એ સમદ્વિબાજુ, તો એ ખૂણાના માપ તમારે શરતો મૂકી અને ગણતરી કરવાની છે. એ રીતે પ્રશ્ન નંબર 35 છે, એક શંકુની ત્રિજ્યા 21 સેમી છે અને ઊંચાઈ 20 સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો એક પહેલાં તો તમને શંકુનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવડવું જોઈએ, તો એ સૂત્ર તમે યાદ કરીને અહીંયા રકમમાં મૂકી શકો છો. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી હોય તો તેની ત્રિજ્યા, તો અહીંયા ક્ષેત્રફળ આપી દીધું છે, પણ એનું સૂત્ર મૂકી અને જ્યારે ગણતરી કરશો ત્યારે તમને ત્રિજ્યા મળી જશે. પ્રશ્ન નંબર 37 છે, નીચે આવૃત્તિ વિતરણ કોષ્ટક સતત આવૃત્તિ વિસ્તરણ બતાવ્યું છે, તો અહીંયા તમારે આવૃત્તિ અને એને શું કહેશે, કોષ્ટકની અંદર રૂપાંતરિત કરવાનું છે. વિભાગ સી આવે છે. નીચે આપેલા પ્રશ્નોનામાંથી કોઈ પણ 6 પ્રશ્નનો જવાબ લખો, તો અહીંયા પ્રશ્ન નંબર 38, 0.912 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો, તો પીક્યુ સ્વરૂપમાં દર્શાવવાનો હોય તો 9/10 કરી શકો છો, તો એ પીક્યુ સ્વરૂપ થઈ ગયું. સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે, તો તમારી ગણતરી ભૂમિતિની અંદર તમને શીખવાડેલી છે. પ્રશ્ન નંબર 40, આકૃતિમાં પીક્યુ સમાંતર આરએસ ત્રિકોણ માપ ખૂણો MXQ બરાબર 135 અને ખૂણો MYR બરાબર 40 હોય તો XMY શોધો, તો અહીંયા તમારે આકૃતિ પરથી કિંમતો શોધવાની રહેશે. પ્રશ્ન નંબર 41 છે, સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણને કોઈપણ વિકર્ણનું તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, જે તમે ભૂમિતિની અંદર શીખ્યા હશો. એ રીતે આપણે પ્રશ્ન નંબર 42, 43, 44, 45, 46 જે દાખલાઓ થોડાક મોટા છે. પ્રશ્ન નંબર વિભાગ ડી છે, તો એની અંદર પણ તમારે દાખલાઓ મોટા છે, તો તમે એને બુકની અંદર જઈને જોશો તો એના જેવા અથવા એને અનુરૂપ તમને દાખલાઓ મળી જશે, અથવા બેઠે બેઠા દાખલાઓ મળી જશે. તો આ હતું આપણું પેપર સોલ્યુશન ધોરણ 8નું ગણિત, ધોરણ 9નું ગણિત પેપર સોલ્યુશન હતું.